ભાઈ સાહેબ આ ભાઈ ગેમ રમી ગયો ભાઈ સ્વિગી વાળો મારા જોડે ભાઈ એક સાથે બે રાઈડર એક આ ભાઈ છે અને એક હું ઓનલાઈન ગેમ તો જય માતાજી ભાઈ કેમ છો બધા ભાઈઓ મજામાં હશો તો ભાઈ અત્યારે ભાઈ વાગે છે રાતના 12 અને ભાઈ આજે આપણે કામ કરવાના છે સ્વિગીની અંદર તો ભાઈ ઘરેથી ભાઈ હાલ બહાર નીકળાય એવું નથી તો વિચાર્યું કે ભાઈ આજે સ્વિગીમાં કામ કરી લઈએ એટલે કે ભાઈ આપણા એરિયાની અંદર જ 10 કિલોમીટરની અંદર કામ કરી લઈએ કેમ કે તમને ખબર જ છે આગળ વિડીયો તમે જોયું હોય તો કેમ કે મારી વાઈફ છે ભાઈ એ પ્રેગ્નેન્ટ છે અને 9મો મહિનો પૂરો જાય છે તો એટલા માટે ભાઈ હું અત્યારે ખાસ કરીને કે કામ પર ભાઈ જતો નથી તો ભાઈ 12 વાગે ભાઈ સ્વિગીમાં જેવો જ ભાઈ ઓનલાઈન થયો તરત જ ભાઈ સ્વિગીમાં ઓર્ડર આવી ગયો હતો ઘરેથી જ ભાઈ તો અહીંયાથી 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે આ ઓર્ડરને અને ક્યાં લઈને જવાનું છે ખબર નથી ભાઈ તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને ભાઈ હા ગાડીની વાત કરીએ તો ભાઈ જે કિલોમીટર છે ભાઈ એ મેં અહીંયા લખી દીધા છે 190 કિલોમીટર ભાઈ આપણી બાઇક અત્યારે બતાવે છે તો જોઈએ છેલ્લે સુધી ભાઈ આપણી કેટલા કિલોમીટર બાઇક ફરે છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે તો ચેનલ ઉપર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઇક કરી દેજો અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ભાઈ જઈને ફોલો કરી દેજો ત્યાં પણ તમને લાઈવ અપડેટ અને બધી રીલ્સ જોવા મળી રહેશે અને ભાઈ હા સ્વિગીમાં ભાઈ 70 રૂપિયા એક્સ્ટ્રા ચાલે છે અત્યારે પર ઓર્ડર ઉપર 70 રૂપિયા એક્સ્ટ્રા તો લગભગ ભાઈ ઓર્ડર આવ્યો ત્યારે 95 રૂપિયાનો ભાઈ ઓર્ડર હતો કેમ કે ભાઈ 70 રૂપિયા પર ઓર્ડર ઉપર એક્સ્ટ્રા છે તો જોઈએ કે આજે ભાઈ કેટલાની અર્નિંગ થાય છે આમ તો ભાઈ વરસાદનો માહોલ તો છે જ થોડો અને વરસાદ ના પડે તો ભાઈ કામ કરવાની થોડી મજા આવશે મિનિમમ 700-800 રૂપિયાનો ભાઈ આપણે ટાર્ગેટ તો નહીં પણ એટલાનું કામ કરીને જઈશું આજે મિનિમમ વરસાદ ના પડે તો આ છે સામે અહીંયા જોઈ લો મેકડોનલ્ડ અહીંયાથી ભાઈ ઓર્ડર લેવાનો છે અને ભાઈ રાતે ટ્રાફિક પણ બહુ ઓછું હોય છે જોઈ લો અહીંયા લોકેશન થઈ ગયું પૂરું અને આ છે અહીંયાથી ભાઈ આપણે લેવાનો છે ઓર્ડર સ્વિગીનો તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ જઈને પિકઅપ અને પછી તમને બતાવી દો તો જોઈ લઈએ ઓર્ડર આપણો રેડી છે કે નહીં કેમ કે ભાઈ રાતના સમય ભાઈ ઓર્ડરમાં બહુ વાર લાગે છે પિકઅપ યસ ક્લિક સેલ્ફી તો ભાઈ સેલ્ફી આપી દઈએ ખુલ જા ભાઈ સિમ ઓર્ડર ઇઝ રેડી એન્ડ પિકઅપ ઓર્ડર આપણો રેડી જ છે ભાઈ જઈને ખાલી પિકઅપ જ કરવાનું છે सत्तर 69 ये वाला लो भाई ऑर्डर ने कर लीधो है पिकअप पिन અહીંયાથી એન્ટર કરવો પડશે જોઈ લો ભાઈ તમે પણ સ્વિગીમાં પહેલી વાર કામ કરતા હો તો આ રીતે ભાઈ પિન એન્ટર કરવાનો હોય છે તો ઓટીપી છે અહીંયા જોઈ લો ઓટીપી લખ્યું છે 2846 ચલો વેરીફાઈ થઈ ગયું તો જઈએ લોકેશન ઉપર ક્યાં લઈને જવાનું છે હંસપુરા સિનેસ પિકઅપ કમ્પ્લીટ કરીએ લઈને જવાનું છે બાપુનગર લઈને જવાનું છે ભાઈ ઓર્ડરને તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે ભાઈ પિકઅપ અને ભાઈ નરોડાથી લઈને જવાનો છે ભાઈ બાપુનગર તો કિલોમીટરની ભાઈ વાત કરીએ તો 9.1 બતાવે છે એટલે ભાઈ 9 કિલોમીટર ગણી લો મિનિમમ તો 9 કિલોમીટરના ભાઈ ઓર્ડર આવ્યો ત્યારે 70 રૂપિયા ભાઈ જે પર ઓર્ડર ઉપર હતા એ અને બીજા લગભગ બીજા અંદર ઉમેર્યા છે 25 રૂપિયા એમ કરીને 95 રૂપિયાનો ભાઈ આ ઓર્ડર છે તો જોઈએ 95 રૂપિયા મળે છે કે નહીં ભાઈ આપણને આ ઓર્ડરમાં કે તે ભાઈ વધારે મળે છે કે ઓછા મળે છે એમ તો ભાઈ બહુ ટાઈમ પછી ભાઈ સ્વિગીના અંદર ભાઈ કામ કરવા હું જઈ રહ્યો છું લગભગ ભાઈ જોવા જઈએ તો સ્વિગીની અંદર ભાઈ મારે 7 થી 8 મહિના થઈ ગયા
સ્વિગીની અંદર કામ કરીને ભાઈ બહુ જ દિવસ પછી ભાઈ સ્વિગીની અંદર કામ કરવા જઈ રહ્યો છું. તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું ઓર્ડરના ડ્રોપ લોકેશન ઉપર અને ભાઈ જોઈએ કે હવે શું થાય છે. ભાઈ લોકેશન બરાબર હોય તો સારું છે, કેમ કે ભાઈ સ્વિગીમાં ભાઈ એક બહુ જ મોટી તકલીફ છે સપોર્ટની, એટલે કે ભાઈ ઓર્ડર ખાસ કરીને જલ્દી કેન્સલ થતો નથી અને ભાઈ કસ્ટમર કેરમાં પણ વાત થતી નથી, એટલે ભાઈ બહુ જ ટાઈમ બગડે છે. એટલા માટે ભાઈ હું ખાસ કરીને સ્વિગીમાં કામ કરતો નથી, પણ જોઈએ શું થાય છે. પેમેન્ટ થઈ ગયું છે ને? ઓકે, થેન્ક યુ. લો ભાઈ ઓર્ડર થઈ ગયો આપણો કમ્પ્લીટ. કેટલા પૈસા મળ્યા એ જોઈ લઈએ આપણે. ડિલિવર કમ્પ્લીટ, યસ. ભાઈ સિમ 55 રૂપિયા મળ્યા ભાઈ જોડે ટોટલ. તો નેક્સ્ટ ઓર્ડર પર આપ્યો. ઓકે, લાપીનોસ પિઝામાંથી ભાઈ બતાવે છે કે નેક્સ્ટ ઓર્ડર આપણો લાપીનોસ પિઝામાંથી આવશે એવું કહે છે, ખબર નહીં. તો એકવાર ભાઈ હું સોસાયટીની બહાર નીકળી જાઉં પછી તમને બતાવું કમ્પ્લીટ કે કેટલા પૈસા મળે આપણે, કેમ કે ભાઈ સોસાયટીની અંદર રાત્રે રોકાવું ભાઈ બહુ સારું ના કહેવાય. કરી દઈએ બાઇક આપણો ઊભું અને અહીંયા તમને બતાવી દઉં કે અરે ભાઈ સાહેબ ભાઈ સ્વિગી વાળો આપણને ચૂ બનાવી ગયો ભાઈ. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. દેખ ભાઈ ઓર્ડરના પૈસા તો ભાઈ બરાબર મળે છે આપણને, એવું નથી કે નથી મળ્યા. 55 રૂપિયા ભાઈ ઓર્ડરના એને કમ્પ્લીટ જ આપે છે, જોઈ લો 55 રૂપિયા ભાઈ આપે છે. અને જોઈ લો અહીંયા 70 રૂપિયા પર ઓર્ડર એક્સ્ટ્રા થાય અને 25 રૂપિયા ઓર્ડરના એમ કરીને આપણને 55 રૂપિયા આપે. અને કિલોમીટર જોઈ લો 10.9 એટલે 11 કિલોમીટર ટોટલ. અને ભાઈ સાહેબ હવે અત્યારે જુઓ તમે પર ઓર્ડર પર ભાઈ કેટલા 25 રૂપિયા જ ભાઈ કરી નાખ્યા ભાઈ સાહેબ. બોલો 11થી ભાઈ 70 બતાવતું હતું ને અત્યારે ભાઈ 25 રૂપિયા જ કરી નાખ્યા સર્ચ. 50 રૂપિયાનો ઓર્ડર છે. જોઈએ અમે ભાઈ કામ ઉપર આવે છે તો ભાઈ કામ તો ભાઈ હવે કરવું જ પડશે ભાઈ સાહેબ. આ સ્કેમ ભાઈ ગેમ રમી ગયો ભાઈ સ્વિગી વાળો મારા જોડે ભાઈ. આવી રીતે જ ભાઈ બધાના રાઇડર જોડે ભાઈ આ કંપનીવાળા લોકો આવું કરે છે, કેમ કે ભાઈ બતાવે છે કંઈક અલગ અને આપે છે કંઈક અલગ. મને ભાઈ ઘેરથી બતાવતું હતું 70 રૂપિયા પર ઓર્ડર ઉપર ભાઈ. એવું નહીં કે ભાઈ વરસાદના લીધે એમને એમ જ બતાવતું હતું ભાઈ. અને જોઈ લો ભાઈ કમબેક ઓફર હતી આપણી આ સ્વિગીની કે ભાઈ તમે આવો તમને પર ઓર્ડર ઉપર અમે 70 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા આપીશું. ભાઈ એક જ ઓર્ડરમાં 70 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા અને બીજા ઓર્ડરમાં તો પર ઓર્ડરે ભાઈ 25 રૂપિયા કરી દીધા. તો કંઈ નહીં, કરીએ ભાઈ કામ કે જોઈએ કેવું રહેશે સ્વિગીમાં કામ. બાકી જોઈ લો તમે આ રીતે ભાઈ આપણને બધાને રાઇડરોને ચૂ બનાવે છે સ્વિગીવાળા અને ઝોમાટોવાળા પણ ભાઈ બતાવે છે કંઈ અને આપે છે કંઈ અલગ. તો 700 મીટરથી ભાઈ પિકઅપ છે, જોઈ લો 1 મિનિટ બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ જઈને પિકઅપ. અને 50 રૂપિયાનો ઓર્ડર બતાવે છે અને ટોટલ 2.5 કિલોમીટર. તો જઈએ ઓર્ડરને ફટાફટ કરીએ પિકઅપ. પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. રેસ્ટોરન્ટ ક્યાં છે ભાઈ સાહેબ? અરે ભાઈ સાહેબ અહીંયાથી લેવાનું છે ભાઈ. ભીડ તો ખતરનાક છે. અહીંયાથી ભાઈ મહાલક્ષ્મી કાં તો કેટલા વા બંનેમાંથી ભાઈ કોઈ પણ એક જગ્યાથી ભાઈ આપણે ઓર્ડર લેવાનો છે. તો જોઈએ શું થાય છે. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ અને આ છે પાર્સલ. તો આને લઈને જવાનું છે ભાઈ. તો મૂકી દઈએ ભાઈ અહીંયા થેલામાં. ભાઈ આજે બેગ હું લાવ્યો નથી, કેમ કે ભાઈ સ્વિગીની બેગ મારા જોડે છે નહીં. બહુ ટાઈમ પછી ભાઈ કામ કરું છું એટલા માટે. કેમ કે ભાઈ સ્વિગીની બેગ ફર્સ્ટ ટાઈમ ભાઈ 3 વર્ષ પહેલાં મેં આઈડી ચાલુ કરી ત્યારે મારા જોડે સ્વિગીની બેગ હતી.
અને ભાઈ ખબર નહીં ક્યાંક મૂક્યામાં આવી જઈએ ઘરે આમ તેમ કંઈક પડી હશે. તો વિચાર્યું હતું પણ મેં એ પણ ભાઈ કે ઝોમાટોની ભાઈ બેગ લઈને જાઉં, પણ વિચાર્યું ભાઈ ઝોમાટોની ભાઈ આપણે એડ નથી કરવી, કામ જ નથી કરવું ભાઈ ઝોમાટોમાં, તો ભાઈ એની એડ કરીને કોઈ મતલબ કરો. તો એટલા માટે ભાઈ મેં થેલો લઈ લીધો. તો ઓર્ડરની કરી લીધું છે ભાઈ આપણે પિકઅપ, અને ભાઈ 2.300 મીટર બતાવે છે અને 4 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. જોઈ લો. તો 700 મીટરથી પિકઅપ હતું અને 2.5 કિલોમીટર ભાઈ ડ્રોપ ગણી લો. તો મિનિમમ ભાઈ 3.5 થી 4 કિલોમીટર થશે આ ઓર્ડરમાં આપણને. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈએ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરમાં. 50 રૂપિયા તો ભાઈ ઓર્ડર આવે ત્યારે બતાવતું હતું, હવે ખબર નહીં કેટલા આપે છે. લો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર. લોકેશન થઈ ગયું છે એ પૂરું. અહીંયા કરી લઈએ કોલ ભાઈને, કેમ કે ભાઈ ઓર્ડર એ પણ છે ભાઈ રસ્તાની સાઈડનો ઓર્ડર છે. તો ઓર્ડરમાં મને કંઈ ગડબડ લાગે છે, એકવાર કોલ કરી લઈએ, કેમ કે ભાઈ રસ્તાનો ઓર્ડર લાગે છે. ઘર તો છે અહીંયા બતાવેલું છે. સ્વિગી છે સ્વિગી? નામ જોઈ લો. શું? हाँ 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 सेम सेम. क्यों तुम्हारा फ़ोन नहीं लग रहा है क्या? हाँ ये बाबू ना कर दी करूँ. हाँ लगा दो. भाई एक साथ બે રાઈડર, એક આ ભાઈ છે અને એક હું. Attention, dear partner, you are delayed in delivering the order. वो डिलीवर भाई पिन बता देना. 757 ओके थैंक यू. लो भाई थैंक यू जी. આપણો ઓર્ડર કમ્પ્લીટ. જે કેટલા પૈસા મળે ભાઈ આપણને ઓર્ડરનો? 50 રૂપિયા. हाँ 7 કિલોમીટર તરત જ ભાઈ ત્રીજો ઓર્ડર આવી ગયો. પેલા ભાઈ એમ કહે છે કે ભાઈ મારે ઓર્ડર ના આવે ને તમારે ઓર્ડર આવી ગયો. દે દે ઓર્ડર સાથે ઓર્ડર. હા તો ભાઈ એ ભાઈ એમ કહે છે કે ભાઈ મારે ઓર્ડર ના આવે ને તમારે ભાઈ તરત જ ઓર્ડર આવી ગયો. તો ભાઈ તમને ભાઈ ક્યાં ખબર છે કે ભાઈ તમારો ભાઈ બહુ ટાઈમ પછી ભાઈ ફિલ્ડમાં આવે છે, એટલા માટે ભાઈ ઓર્ડર આપી દીધો છે. અને કે ભાઈ કઈ ઓર્ડર આપતી નથી સ્વિગી. તમે જોયું હશે પહેલાં ભાઈએ કીધું કે ભાઈ તમારે ફરી દે ઓર્ડર આવી ગયો, મારે કેમ ઓર્ડર ના આવે. તો ભાઈ હું બહુ ટાઈમ પછી આવ્યો છું એટલા માટે ભાઈ સ્વિગી મને ઓર્ડર આપે છે, બાકી કંઈ ના આપે. તો ભાઈ સાહેબ ભાઈ 2 કિલોમીટરનું પિકઅપ છે, 5 મિનિટ લાગશે આ ઓર્ડરને લેવા જવામાં. તો જઈએ અને જોઈએ કે ભાઈ કેટલા પૈસા મળે છે ભાઈ આ ઓર્ડરમાં આપણને. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર ઓર્ડરના. અહીંયા લોકેશન થાય છે પૂરું. તો ભાઈ 2 કિલોમીટર ઉષા. અચ્છા યસ પહોંચી ગયો છું લોકેશન ઉપર. जीरो 582 શું 705 ઓકે થેન્ક યુ. ભાઈ ઓર્ડર પણ થઈ ગયું છે આપણો, એટલે કે આ ઓર્ડર પણ લઈ લીધો છે. લઈને જવાનું છે ન્યૂ રાજપુરા. ખબર નહીં ભાઈ કેટલા કિલોમીટર લઈ જવાનું છે એ જોઈ લઈએ પહેલાં તો આપણે. કૌશિકભાઈ લઈને જવાનું છે હનુમાન મંદિર સારંગપુર. ભાઈ સાહેબ ભાઈ મારો એરિયો જે છે એ છે નરોડા અને બાપુનગર. અને ભાઈ ઓર્ડર ક્યાં ના આવે છે જોઈ લો.
સારંગપુર બાજુના ભાઈ સાહેબ રખેલ ભાઈ સાહેબ જોઈ લો 5.8 10 અરે ભાઈ સાહેબ 6.7 કિલોમીટર થયું ભાઈ હવે ભાઈ બહુ ઊંધો ઓર્ડર આવી ગયો મને તો એવું લાગે છે ભાઈ સાહેબ ભાઈ 6 કિલોમીટર અને 2 કિલોમીટર પેલું તો ટોટલ જોવા જઈએ તો 7 કિલોમીટર થયું તો જોઈએ હવે 7 કિલોમીટરના કેટલા પૈસા આપે છે આપણને ભાઈ સાહેબ બોલો મને ખબર જ હતી ભાઈ કે આ ઓર્ડરમાં આપણો દાવ થવાનો છે કેમ કે ભાઈ ટોટલ ભાઈ બધું થઈને 7 કિલોમીટર થઈ ગયું 2 કિલોમીટરનું પિકઅપ હતું અને અહીંયા અત્યારે 5 કિલોમીટર બતાવે છે એટલે 6 ને 7 કિલોમીટર ભાઈ ગણી લો ટોટલ 7 કિલોમીટરના ભાઈ આપણે લગભગ મારા ખ્યાલથી 50 રૂપિયા જ આપણને મળશે તો કંઈ નહીં કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર અને આ બાજુની સાઈડ કંઈક ઓર્ડર આપવાનો છે બહાર છો અને એરિયામાં જાઓ તો ભાઈ મારા એરિયામાં જવા માટે ભાઈ 7 થી 8 કિલોમીટર ભાઈ અંદર જવું પડશે અહીંયાથી કોલ કરી દેવો પડશે ભાઈને તો ભાઈને ભાઈ ફોન કરી દીધો છે કેશ કલેક્ટ લેવાના છે 322 રૂપિયા જોઈએ શું કરે છે ભાઈ કેશ આપે છે કે ઓનલાઈન કરે છે આમ તો કંઈ વાંધો નથી આપણા જોડે પેમેન્ટ છે ઓનલાઈન કે कितना 322 हाँ ब्लॉक करते हाँ ओके थैंक यू लो भाई ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ કેશ કલેક્ટ ભાઈ કરી લીધા છે કસ્ટમર જોડે અને આપણને કેટલા પૈસા મળે ભાઈ આ ઓર્ડરમાં જોઈ લઈએ કેશ કલેક્ટ QR કોડ આપી દીધા કેશ કલેક્ટ કરી લીધા છે મેં अमाउंट नाखी दिए 322 फिर एक बार 322 कैश कलेक्ट डन डिलीवर ऑर्डर यस 50 रुपया મળ્યા છે મારા ખ્યાલથી ભાઈ 7 કિલોમીટરના આપણને 50 રૂપિયા મને ખબર હતી ભાઈ કે 50 જ મળવાના છે તો ભાઈ આ ઓર્ડર આપણને બહુ પડ્યો મોંઘો અને જો 25 રૂપિયા પર ઓર્ડર એક્સ્ટ્રા બતાવે છે જેમ કે મેં કીધું હતું એમ કેમ કે ઘરેથી નીકળ્યો હતો ત્યારે ભાઈ 70 રૂપિયા પર ઓર્ડર બતાવ્યું હતું અને અત્યારે ભાઈ કરી નાખે છે 25 રૂપિયા તો ભાઈ આવું કામ છે બધી કંપનીઓનું ફિલ્ડની અંદર કામમાં ઉપર લાવવા માટે કંઈ રાઇડરોની બે રીતે હેરાન કરતા હોય છે તો જોઈ લો ભાઈ ટોટલ અર્નિંગ બતાવ્યું તમને કે આપણી અત્યારે ભાઈ 1 વાગ્યાને 13 મિનિટ થાય છે પહેલાં ટાઈમ જોઈ લો 1 વાગ્યાને 13 મિનિટ થાય છે અને અર્નિંગ ભાઈ આપણી 1 કલાકની અંદર થઈ ગઈ છે 195 રૂપિયાની ભાઈ અર્નિંગ થઈ ગઈ જોઈ લો 1 જ કલાકની અંદર ભાઈ 195 રૂપિયાની અર્નિંગ આપણી થઈ ગઈ છે તો વિડીયો ભાઈ તો બહુ પછી લાંબો થઈ જશે તો મળી આવે સીધા ભાઈ છેલ્લા ઓર્ડરમાં આપણને કેમ કે ભાઈ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે તો ભાઈ સૌથી પહેલાં ટાઈમ જો લઈએ કેટલા વાગે છે 3 વાગ્યાને 3 મિનિટ થાય છે અને બીજું બધું ભાઈ તમને ચાલો બાઇકમાં બતાવી દઉં કે ભાઈ આપણે ટોટલ કેટલાની અર્નિંગ થઈ પહેલાં વાત કરીએ ભાઈ ગાડીની કે કેટલા કિલોમીટર આપણી ગાડી ભરી તો ભાઈ 50 કિલોમીટર ભાઈ આપણી ગાડી ભરી છે તો 50 કિલોમીટર ભાઈ ગાડી ફરી છે તો મિનિમમ ભાઈ આપણી ગાડી 75ની એવરેજ આપે છે તો ગણી લો 70 રૂપિયાનું ભાઈ પેટ્રોલ ગયું 70 રૂપિયાનું તો ના જ આવે પણ ગણી લો એમ 70 રૂપિયાનું પેટ્રોલ કાઢી લો તો 70 રૂપિયાનું પેટ્રોલ ગયું છે આપણું અને વાત કરીએ ભાઈ હવે અર્નિંગની પણ આપણે અર્નિંગ થઈ છે ભાઈ 440 રૂપિયાની અર્નિંગ થઈ છે અને કલાકની વાત કરીએ તો ભાઈ 3 કલાક આપણે કામ કર્યું સ્વિગીની અંદર 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી
તો ટોટલ આપણે 3 કલાક કામ કર્યું 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી, અને 3 કલાકમાં ભાઈ આપણી અર્નિંગ થઈ છે 440 રૂપિયા. તો વાત કરીએ ભાઈ પેટ્રોલની, તો એમાંથી ભાઈ 70 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો. ભાઈ 70નું એમાંથી ભાઈ પેટ્રોલ કાઢી નાખો તો ટોટલ આપણે 70 રૂપિયાના પેટ્રોલ કાઢતા આપણને બચ્યા છે 370 રૂપિયા. 3 કલાક કામ કરીને આપણા બચ્યા પેટ્રોલ કાઢતા. બાકી ભાઈ બીજું તમે કંઈક ફાલતુ ખર્ચો કર્યો નથી. ચા પણ ભાઈ પીધી નથી, કેમ કે ભાઈ જ્યારે 12 વાગે હું ઘરેથી નીકળ્યો ત્યારે ભાઈ ચા પાણી નાસ્તો કરીને જ નીકળ્યો હતો. તો 3 કલાકમાં ભાઈ 370 રૂપિયા ભાઈ એક સારી અર્નિંગ કહેવાય. પેટ્રોલ બી ભાઈ બહુ ઓછું પડ્યું, અને ગાડી બી ભાઈ બહુ ઓછા કિલોમીટર ચાલી, 50 કિલોમીટર. તો ભાઈ આ એક ફાયદો છે આપણે ફૂડ ડિલિવરીમાં કામ કરવાનો, કેમ કે ભાઈ તમારું જે ગાડી છે એ ઓછા કિલોમીટર પડશે, પેટ્રોલ પણ ઓછું જશે, અને ગાડીનું ભાઈ મેન્ટેનન્સ પણ સારું રહેશે એમ. તો હા, તો ભાઈ આજનો આપણો બ્લોગ. તો ચેનલનું પણ ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઇક કરી દેજો, અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને ભાઈ લાઈવ અપડેટ મળતા રહેશે. તો હા, તે આપણી ટોટલ 3 કલાકની અર્નિંગ. તો મળીએ હવે સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.